નમસ્કાર, ન્યૂઝ કેપિટલ સાથે હું છું વૈભવી। સમાચારમાં વાત કરીશું તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। સમાચારની શરૂઆત સૌથી મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો હજુ પણ 5 દિવસ ગરમીથી કોઈ જ પ્રકારની રાહત નથી મળવાની। રાજ્યમાં આકરી ગરમીથી ગુજરાતીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગઈકાલે 4 રાજ્યોનું જે 4 શહેરોનું જે તાપમાન છે તે 45 ડિગ્રીથી વધુ નોંધાયું છે। 16 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે। સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 45.2 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલીમાં પણ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આકરી ગરમી વચ્ચે કેટલાક શહેરોમાં ઓરેન્જ અને કેટલાકમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાતા ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે। તો 4 દિવસ રાજ્યમાં છે તાપમાનનો પારો છે તે 45 ડિગ્રીથી વધુ પણ રહી શકે છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી છે તે જાહેર કરવામાં આવી છે। મહાનગરોમાં રાત્રે પણ હીટવેવની જે અસર છે તે વર્તાઈ શકે છે। બીજી તરફ એક દાયકા પછી અમદાવાદમાં સતત 5 દિવસ રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ગ્રીન સિટી ગાંધીનગરમાં પણ જે ગરમીનો પારો ઉચકાયો છે અને ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકો બપોરે કામ ન કરે તેવી અપીલ કરવામાં આવી છે। તો બીજી તરફ જે સગર્ભા છે, વૃદ્ધો છે, બાળકો છે, તેઓને બપોરે બહાર ન નીકળવા માટે પણ અહીંયા અપીલ કરવામાં આવી છે। બીજી તરફ જે વીજળીની માંગ છે તેમાં પણ વધતી ગરમીના કારણે 13% વધારો કરવામાં આવ્યો છે। જોકે 19 દિવસમાં 5000 લોકોને હીટ સ્ટ્રોકની અસર પણ થઈ છે। 17 એપ્રિલ બાદ ગરમીના કેસમાં 50%નો વધારો પણ નોંધાયો છે। આગામી સમયમાં પણ આગાહી કરવામાં આવી છે। પારાએ જે વીજળીની માંગ છે તે સતત વધારી છે। 16 મે દરમિયાન તાપમાન 43.6 ડિગ્રી હતું, જેમાં 1815 એમજી વીજળીની જરૂરિયાત ખાનગી અને 22,202 એમજી જીબીમાંથી જરૂરિયાત પડી હતી। 20 મે દરમિયાન તાપમાનનો પારો 44.5 ડિગ્રી નોંધાયો હતો, જેમાં ખાનગી કંપનીમાં 2053 એમજી જે વીજળી છે તેની માંગ થઈ હતી, જ્યારે 22,495 એમજી જીબીમાં જે વીજળીની માંગ છે તે થઈ હતી। તો બીજી તરફ બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર, સુરત, વલસાડ, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ આ એ શહેરો છે કે જ્યાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે આ જે શહેરો છે ત્યાં તાપમાન 40 થી 45 ડિગ્રી ઉપર પહોંચી ચૂક્યું છે। બીજી તરફ રાજ્યની અંદર સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અમરેલી આ એવા જિલ્લાઓ છે કે જ્યાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો બીજી તરફ રાત્રે પણ અમદાવાદ, વડોદરા, ભાવનગર અને રાજકોટ આ 4 મહાનગરો છે કે જ્યાં રાત્રે પણ હીટવેવની જે શક્યતાઓ છે તે રહેલી છે। ગરમ પવનો રાત્રે પણ અહીંયા ફૂંકાશે। वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा। और हीट वेव वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए गुजरात और सौराष्ट्र रीजन के लिए हीट वेव की वार्निंग दी गई है। और जो जिले हैं जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, सूरत, वलसाड़, बनासकांठा, साबरकांठा, पाटन, आनंद, सुरेंद्रनगर, राजकोट, भावनगर, पाटन और महसाना। और जहाँ पे येलो अलर्ट दिया गया है वो अमरेली है, कच्छ है, महसाना है और वडोदरा है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों में नो लार्ज चेंज में रहेगा।
और मैक्सिमम टेम्परेचर अहमदाबाद की बात करेंगे तो 44.5 डिग्री सेल्सियस रिकॉर्ड हुआ था और गांधीनगर का 45 डिग्री सेल्सियस, और अहमदाबाद का और गांधीनगर के लिए 45 डिग्री का फोरकास्ट दिया जा रहा है मैक्सिमम टेम्परेचर का। કાળઝાળ ગરમી વચ્ચે સુરતના બારડોલીમાં હાર્ટ એટેકથી યુવાનનું મોત થયું છે। ગ્રામ્ય રક્ષક દળમાં ફરજ બજાવતા યુવકનું મોત નીપજ્યું છે। હાર્ટ એટેકથી યુવક ઢળી પડ્યાની ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ। 38 વર્ષીય કમલેશ ચૌધરીનું હાર્ટ એટેકથી મોત થયું છે। બાઇક રિપેર કરાવી ઘરે જવા માટે નીકળતો હતો ત્યારે હાર્ટ એટેક આવતા યુવક ઢળી પડ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો કાળઝાળ ગરમીના કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ છે તે પણ અત્યારે બની રહ્યા છે। સુરતના બારડોલીની આ ઘટના છે કે જ્યાં 38 વર્ષીય યુવક કમલેશ ચૌધરી કે જે ઢળી પડે છે તેનો જે સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવી છે। કાળઝાળ ગરમી વચ્ચે હાર્ટ એટેકથી યુવકનું મૃત્યુ થયું છે। અચાનક જ હાર્ટ એટેક આવતા 38 વર્ષીય કમલેશનું મૃત્યુ થયું છે। ભારતભરના કેટલા રાજ્યોમાં લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે। લોકોનું કહેવું છે કે અમે આ પહેલા આટલી ગરમી ક્યારેય નથી જોઈ। ત્યારે ગુજરાતની વાત કરીએ તો 5 દિવસ અહીં પણ અગન વરસાવતી ગરમીની આગાહી કરવામાં આવી છે। આ તપતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હજુ કેટલી ગરમી વેઠવી પડશે, સાથે જ ક્યાં ગરમીનો પારો કેટલે સુધી પહોંચી ગયો છે, આ રિપોર્ટમાં જોઈએ। દેશના કેટલાક રાજ્યોમાં ભીષણ ગરમીએ હાહાકાર મચાવ્યો છે। આગ ઝરતી ગરમીના કારણે જનજીવનને ભારે અસર થઈ રહી છે। રોડ રસ્તાઓ સુમસમા ભાંસી રહ્યા છે। 24 કલાક ધમધમતા શહેરોના રસ્તાઓ ખાલીખમ જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગે ગરમી ઘટવાની નહીં પરંતુ હજુ વધશે તેવી આગાહી કરી છે, જેથી લોકોની ચિંતા પણ વધી છે। એપ્રિલના એન્ડથી જ ગરમીએ તેનો પ્રકોપ બતાવ્યો। વચ્ચે થોડા દિવસ રાહત બાદ ગરમીનો પારો વધી જ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે 10થી વધુ રાજ્યોમાં હીટવેવની આગાહી આપી છે, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે। તો આ તરફ 22 અને 23 મેના 13 રાજ્યોમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે, જેમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશામાં હીટવેવની આગાહી છે। હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ સુધી રેડ એલર્ટની સાથે સાથે હીટવેવની આગાહી પણ કરી છે। અમદાવાદમાં સતત 5 દિવસ સુધી રેડ એલર્ટ રહેશે। કેટલાક વિસ્તારમાં તો રાત્રિ દરમિયાન પણ ગરમીનો અહેસાસ થશે। જ્યાં રાત્રે પણ હીટવેવની આગાહી છે તે શહેરોની વાત કરીએ તો અમદાવાદ, વડોદરા, ભાવનગર અને રાજકોટનો સમાવેશ થાય છે। मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों में नो लार्ज चेंज में रहेगा। और मैक्सिमम टेम्परेचर अहमदाबाद की बात करेंगे तो 44.5 डिग्री सेल्सियस रिकॉर्ड हुआ था और गांधीनगर का 45 डिग्री सेल्सियस, और अहमदाबाद का और गांधीनगर के लिए 45 डिग्री का फोरकास्ट दिया जा रहा है मैक्सिमम टेम्परेचर का। જો રેડ એલર્ટની વાત કરીએ તો રાજ્યમાં અમદાવાદ અને રાજકોટમાં રેડ એલર્ટની આગાહી છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ, ભાવનગર, સુરત, વલસાડ, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ તરફ પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा। और हीटवेव वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए गुजरात और सौराष्ट्र रीजन के लिए हीटवेव की वार्निंग दी गई है। और जो जिले हैं जहाँ पे हीटवेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, सूरत, वलसाड़, बनासकांठा, साबरकांठा, पाटन, आनंद, सुरेंद्र नगर, राजकोट, भावनगर, पाटन और महसाना। और जहाँ पे येलो अलर्ट दिया गया है वो अमरेली है, कच्छ है, महसाना है और बड़ोदरा है। જે રીતે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તે રીતે લોકોને સૂચના અપાઈ છે કે બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નીકળે।
વૃદ્ધો, બાળકો અને સગર્ભા સ્ત્રીઓ ખાસ કાળજી રાખે. કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકોને બપોરે કામ ન કરવા માટેની અપીલ કરાઈ છે, જેથી ગરમીના કારણે હીટ સ્ટ્રોકના કેસમાં ઘટાડો કરી શકાય. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. ગરમીને લઈને રાજકોટ ટ્રાફિક પોલીસના ડીસીપીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ટ્રાફિક પોલીસની શિફ્ટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બપોરના 1:30 થી 5 વાગ્યા સુધી ટ્રાફિક પોઈન્ટ પર કર્મચારીઓ ફરજ નહીં બજાવે. હવેથી સવારે 7 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી અને બપોરના 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીની શિફ્ટ રહેશે. ટ્રાફિક પોલીસના કર્મચારીઓને ટોપી અને ગોગલ્સ પહેરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. બપોરના સમયે શહેરમાં પીએસઆઈ પેટ્રોલિંગ કરશે. સમાચારમાં સમય થયો છે વિરામનો. સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. જૂની અદાવતમાં પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો. 5 થી 6 શખ્સે ધોકા પાઇપ વડે હુમલો કર્યો. હુમલામાં પિતા પુત્રની જે હાલત છે તે પણ ગંભીર જણાઈ રહી છે. ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક છે તે વધી રહ્યો છે. ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જૂની અદાવતમાં પિતા અને પુત્ર બંને પર હુમલો કરવામાં આવ્યો. જે હુમલાખોરો છે તે પણ આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે. પિતા પુત્ર પર લગભગ 5 થી 6 જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો છે અને આ હુમલામાં પિતા અને પુત્ર બંનેની હાલત અત્યારે ગંભીર જણાઈ રહી છે. રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. વારંવાર અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે ભાવનગરમાં પણ અસામાજિક તત્વોનો વધતો આતંક જોવા મળ્યો. જૂની અદાવતમાં પિતા પુત્ર પર હુમલો કર્યો. આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં જે હુમલાખોરો છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. ધોકા અને પાઇપ વડે જે હુમલો કરવા માટે આ 5 થી 6 જેટલા શખ્સો હતા તે આવ્યા હતા તે સ્પષ્ટપણે દેખાય છે. આ 5 થી 6 શખ્સોએ પિતા અને પુત્ર પર ધોકા અને લાકડી વડે હુમલો કર્યો છે, જેમાં પિતા પુત્ર બંનેની હાલત ગંભીર છે. સારવાર માટે તેઓને ખસેડવામાં આવ્યા છે. દરિયાપુરમાં મદ્રેસાનો સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલાનો આ મુદ્દો. હુમલાની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે વધુ 4 આરોપીની ધરપકડ કરી છે. મોહમ્મદ પરવેઝ, મોહમ્મદ સુફિયાન, ફૈઝાન અને અયાનની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ સરકારી શિક્ષક પર હુમલો કરીને મોબાઈલ અને દસ્તાવેજની લૂંટ કરી હતી. અગાઉ 2 આરોપીની દરિયાપુર પોલીસે ધરપકડ કરી હતી અને ક્રાઇમ બ્રાન્ચને આ કેસની તપાસ પણ સોંપાઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હવે વાત ISISના હુમલાના પર્દાફાશની. અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા ઇસ્લામિક સ્ટેટ ISISના 4 આતંકીઓના શહેરની મેટ્રો કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ તમામ આતંકીઓ અમદાવાદમાં એક મોટા હુમલાને અંજામ આપવા માંગતા હોવાનો ખુલાસો પણ થયો છે. જોઈએ આ રિપોર્ટ. અમદાવાદ એરપોર્ટ પરથી દબોચી લેવાયેલા 4 આતંકીઓના રિમાન્ડ મળી ગયા છે. ત્યારે હવે આ અંગે મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે આ આતંકીઓ સાથે જોડાયેલા સ્થાનિક અંગે કડી જોડવા ATSએ તપાસના ધમધમાટ શરૂ કર્યા. આ સાથે જ તમિલનાડુ પોલીસ પણ ગુજરાત પહોંચી છે. ત્યારે ગુજરાત ATSએ તેમની પાસેથી મળેલા મોબાઈલ અને અન્ય વસ્તુઓની તપાસ કરીને તેમના મનસૂબા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. એ બધાના જે ફોનના ડિવાઇસીસ અમને મળ્યા છે એનું બધું અમે ફોરેન્સિક રાહે એક્સટ્રેક્શન કરાવી રહ્યા છીએ અને એ જે ડિવાઇસીસ ઉપર જે કમ્યુનિકેશન એપ્લિકેશન્સ છે જેનાથી એના હેન્ડલરના કોન્ટેક્ટમાં હતા એ પર્ટિક્યુલર સાઇટ્સથી પણ અમે ડિટેલ્સ માંગી રહ્યા છીએ. સાથે સાથે જે ડ્રોપ પોઈન્ટ્સ હતો એ પોઈન્ટનો પણ અમે ટેકનિકલી અને હ્યુમનલી એનાલિસિસ કરી રહ્યા છીએ અને એ લાઇન ઉપર આના જે બીજા કોઈ મદદગાર હોય એને શોધવા માટેના પ્રયાસો અમે કરી રહ્યા છીએ.
તો બીજી તરફ આતંકીઓ તપાસમાં સહકાર નથી આપી રહ્યા અને તમિલ ભાષા બોલે છે, જેથી દુભાષિયાઓની મદદ પણ લેવામાં આવી રહી છે. કારણ કે એ જે આરોપીઓ છે એ બીજા દેશથી આવેલા છે અને શ્રીલંકાથી થઈને તમિલનાડુ થઈને અહીંયા પહોંચ્યા છે. તો એ બીજા સ્ટેટ્સની ઘણી બધી પોલીસ અમારી સાથે ઇન્ટ્રોગેશનમાં જોડાઈ છે. સેન્ટ્રલની પણ જે ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટેલિજન્સ એજન્સી છે એ પણ અમારી સાથે ઇન્ટ્રોગેશનમાં જોડાઈ છે. એ લોકોએ બહુ જ રીડ્યા છે અને એ હાલ સુધી એ ચીજ રિવીલ નથી કરી રહ્યા. એ હાલ સુધી પણ એ જ બાબતમાં ટેકેલા છે કે સાહેબ અમને એ વેપનની ડિસ્કવરી પછી અમને અમારા હેન્ડલર દ્વારા ટાર્ગેટનો એક્ઝેક્ટ લોકેશન્સ અને ટાઈમ એ બધું બતાવવામાં આવવાનો હતો. બીજી તરફ આતંકીઓ પાસેથી મળેલા મુદ્દામાલને આધારે એટીએસને ઘણી બધી હકીકતો હાથ લાગી છે, જેમાં ઘણા મોટા ખુલાસાઓ થયા. 4માંથી 2 આતંકીઓ 8 વાર ભારત આવી ચૂક્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. તો નાના ચિલોડા હથિયાર 3 થી 4 દિવસ પહેલા જ મુકાયા હોવાનું સામે આવ્યું. આ 4 આતંકીઓ પૈકી આતંકી મોહમ્મદ નુસરત ગોલ્ડ સ્મગલિંગ, તો આતંકી મોહમ્મદ ફારીઝ ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. તો આતંકી મોહમ્મદ રસદીન સામે શ્રીલંકામાં 5 કેસ નોંધાઈ ચૂક્યા છે. એટીએસે ખુલાસો કર્યો છે કે આતંકીઓ ટ્રેનિંગ લીધા બાદ આત્મઘાતી હુમલો કરવા ભારત આવ્યા હતા. આતંકીઓની ટ્રેનિંગનો છેલ્લો ભાગ હુમલો કરવાનો હતો. સાથે જ આરોપીઓના ફોનમાંથી શપથ લેતો વિડીયો પણ મળી આવ્યો છે તથા પાકિસ્તાનનો રહેવાસી અબુનો ફોટો પણ મળી આવ્યો. આતંકીઓ હમાસ અને ફિલિસ્પાઇનની ઘટના બાદ વધુ સક્રિય થયા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હવે ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ એટીએસ તપાસમાં લાગી ગઈ છે. ફોનમાંથી વધુ વિગત મેળવવા, આતંકીઓના ફોનની હિસ્ટ્રી મેળવવા ફોનને FSLમાં મોકલવામાં આવ્યા છે. એટલું જ નહીં, આતંકીઓના ફોનમાંથી એટીએસને અન્ય લોકોના ફોટોઝ પણ મળી આવ્યા છે, જે ટાર્ગેટના હોવાની સંભાવનાઓ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા આતંકીઓ અંગે કોંગ્રેસની પણ પ્રતિક્રિયા સામે આવી. દેશની સરહદથી ગુજરાત સુધી આતંકવાદી કેવી રીતે પહોંચી ગયા તેવો કોંગ્રેસે સવાલ કર્યો. આતંકીઓ હોય કે ડ્રગ્સ, બધું જ ગુજરાતમાં ઘૂસી જાય છે. ગુજરાતના આઈબી અને ગૃહ વિભાગ પર સવાલ ઉઠ્યા છે તેવું કોંગ્રેસે કહ્યું. ચૂંટણી સમયે આતંકીઓ પકડાતા હોય છે. આ વખતે ચૂંટણી બાદ આતંકી ઝડપાયા તે આશ્ચર્યની વાત છે. વિપક્ષની જાસૂસીના બદલે અસામાજિક પ્રવૃત્તિ પર ધ્યાન આપે તેવું પણ કોંગ્રેસે કહ્યું છે. ડ્રગ્સ અહીંયા ગુજરાતમાં આવી જાય છે. ગલીએ ગલીએ દારૂ મળે છે. મોટા પ્રમાણમાં હથિયારોથી લઈને ઇલીગલ પ્રવૃત્તિ ચાલે છે અને આજે આતંકવાદીઓ પણ પકડાય. તો ગુજરાતનું ગૃહ ખાતું કરે છે શું? ખાલી વિપક્ષની જાસૂસી કરાવે છે. ગુજરાતનું આઈબી કરે છે શું? ખાલી વિપક્ષની દેખરેખ રાખવાની કે એની જાસૂસી કરાવવાની. આ વખતે થોડું આશ્ચર્ય એવું થયું કે ચૂંટણી પત્યા પછી પકડાયા, ને તો દર વખત ચૂંટણી જાહેર થાય અને ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થાય એ દરમિયાન પકડાતા હતા. પણ કદાચ દિલ્હીથી મેસેજ મોડો આવ્યો છે એટલે આ જે ફિક્સ સ્ક્રિપ્ટ છે એ થોડા દિવસ મોડી જાહેર થઈ. અહીંયા સુધી આતંકવાદી પહોંચ્યા એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. આપણી પાસે આઈબી છે, ઇન્ટેલિજન્ટ બ્રાન્ચ છે, કેન્દ્રની આઈબી છે, સ્ટેટની આઈબી છે, પરંતુ આઈબીને રાજકીય લોકોની જાસૂસી કરવામાં રોકી રાખવામાં આવે છે અને પરિણામે છેક અંદર ઘૂસી જાય આતંકવાદી ત્યાં સુધી ખબર ના પડે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટી મોટી વાતો કરે છે, આતંકવાદ અમે સાવ મટાવી દીધો. તો પછી આતંકવાદી ક્યાંથી? જમીનમાંથી ઉગ્યા. આજે પણ હું કહીશ કે ઇન્ટેલિજન્ટ બ્રાન્ચનો પત્રકારો, ઉદ્યોગપતિઓ, વિરોધ પક્ષના, ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની જાસૂસીમાં ન વાપરો. દેશની સુરક્ષા માટે આઈબીને કામ કરવા દો, તો સરહદ પર જ પકડાઈ જશે. અહીંયા સુધી આતંકવાદી નહીં ઘૂસી શકે. સરકાર આની શીખ લે એવી માંગ જરૂર કરું. સમાચારમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો અમદાવાદમાં નકલી પાસપોર્ટ સાથે વિદેશ જનાર વધુ એક શખ્સની ધરપકડ કરાઈ છે. 50 વર્ષીય જીતેન્દ્ર પટેલ 81 વર્ષના સુંદરલાલની નકલી ઓળખ બનાવી ગેરકાયદે અમેરિકા પહોંચ્યા હતા. નકલી પાસપોર્ટ બનાવવા અને ગેરકાયદે વિદેશ જવા માટે તેણે 50 લાખ રૂપિયા ખર્ચ્યા હોવાનું સામે આવ્યું છે. કલોલના નરેશ પટેલ નામના શખ્સે
નકલી પાસપોર્ટ તૈયાર કરાવ્યો હતો. જીતેન્દ્ર પટેલ કિડનીની સારવાર કરાવવા માટે ભારત પરત આવ્યા હતા. ઇમિગ્રેશનના અધિકારીને શંકા જતા કબૂતરબાજીનો ભાંડો ફૂટ્યો. પોલીસે જીતેન્દ્ર પટેલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જીતેન્દ્ર રસિકલાલ પટેલ કરીને એક ઈસમ હતો, 2-3 વર્ષ પહેલાં અમેરિકા ગયેલા. એ વખતે એમણે પાસપોર્ટમાં છેડા કરી અને સુંદરલાલના નામનો પાસપોર્ટ બનાવી અને અમેરિકા પહોંચી ગયા હતા. ત્યારબાદ એમની કિડનીમાં તકલીફ થઈ અને ત્યાં 2.5-3 લાખ રૂપિયા ડોલરનો ખર્ચો આવતો હતો, જેથી તેઓ પરત આવ્યા. અને પરત આવ્યા ત્યારે પોતાના નરેશ પટેલના પાસપોર્ટ ઉપર પરત આવ્યા. ત્યાં ઇમિગ્રેશન અધિકારીએ ચેક કરતાં ખબર પડી કે ભાઈ અમને જવાનો સિક્કો નથી અને ખાલી આવવાનો સિક્કો છે. એ શંકા જતાં એમને પૂછપરછ કરતાં આ ગુનાનો ઘટસ્ફોટ થયો અને ત્યારબાદ ઇમિગ્રેશન અધિકારી આમાં ફરિયાદી બનાવી છે અને નરેશ પટેલ વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે. પંચમહાલના નીટ પરીક્ષાના કૌભાંડમાં કાર્યવાહી ચાલી રહી છે. આરોપી પુરુષોત્તમ શર્માના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જય જલારામ સ્કૂલનો આચાર્ય છે પુરુષોત્તમ શર્મા. નીટના પરીક્ષા કેન્દ્રનો કોઓર્ડિનેટર પણ હતો. મોરબીમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા. સોરડી ખાતે દારૂ પીધેલી હાલતમાં યુવકની ધમાલ સામે આવી. અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ સાથે યુવકે બબાલ કરી. સીસીટીવીના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને તે જ આધારે પોલીસે તપાસ પણ શરૂ કરી છે. તો મોરબીમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે. આ દ્રશ્યો છે સીસીટીવીના, તે પણ સામે આવ્યા છે. નશાની હાલતમાં યુવકે ધમાલ પણ મચાવી હતી. હેલ્થ સેન્ટરના જે સ્ટાફ છે તેમની સાથે બબાલ કરી હતી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જૂનાગઢમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ગિરનાર પર્વત પરથી સગીરને ખાઈમાં ફેંકી દેવાયો. ચોરી કરવા આવેલા શખ્સે સગીરને ખાઈમાં ફેંક્યો. ઇજાગ્રસ્ત સગીરને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. माली परबनी जगह में सेवक तरीके काम करे छे। ये लड़के को नीचे किस इरादे से फेंका वो तो उसके मन में वो जाने, लेकिन अब अभी मैं वहाँ ऊपर नहीं पहुँचा हूँ। ऊपर पहुँचने के बाद वहाँ की स्थिति की जानकारी हमको होगी। वो कौन फेंका वो सीसी फुटेज में देखा जाएगा, पुलिस इंक्वायरी में पता चलेगा। पुलिस स्टेशन से पीआई साहब गए और उन्होंने भी इंक्वायरी किया। लड़का को फेंक दिया, वो उठ करके किसी तरीके से दुकान पे पहुंच गया तो उसने अपनी जान बचा ली। फिर उसके बाद वो आदमी कहाँ गया, कैसे गया, अभी तक कोई पता चला नहीं। गई काले मोडी रात्रे एक जे 2300 पगथियाए जे रहे छे एक अजाणो शख्स घरफोड़ चोरीना इरादे आवेलो, परंतु आ सगी वयनो बाळक जागी जता तेમને ઈજા પહોંચાડી અને જે ત્યાંથી જે ખીણ છે તેમાં ફેંકી દીધેલો। સદનસીબે આ બાળક છે બચી ગયે, હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પ્રાથમિક તારણમાં જે આ સગીરને હકીકત જણાવ્યા મુજબ આ શખ્સે દરવાજો તોડી અને ચોરી કરવાના ઈરાદે પ્રવેશેલો। તેને સફેદ કલરનું છે શર્ટ પહેરેલો, પરંતુ આ સગીર અવાજ આવતા જાગી જતા તેને છે જ્યાં 2300 પગથિયાથી નીચે ફેંકી દીધેલો। સમાચારમાં સમય થયો છે વિરામનો। રાજ્યમાં સ્માર્ટ મીટરને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે સરકારે પણ સ્માર્ટ નિર્ણય લીધો છે। કોંગ્રેસે સ્માર્ટ મીટરને લઈને સરકાર પર પ્રહારો કર્યા હતા, ત્યારે સરકારના આ નિર્ણય વિપક્ષ માટે પણ અને જનતા માટે પણ રાહતદાયક રહેશે। સ્માર્ટ મીટરને લઈને સ્માર્ટ નિર્ણય વિશે જોઈશું આ રિપોર્ટ। સ્માર્ટ મીટરને લઈ વિરોધ કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર। સ્માર્ટ મીટરને લઈ સરકારે લીધો સ્માર્ટ નિર્ણય। લોકોના જૂના મીટર પાછા મળશે હવે। જી હા, તમે સાચું સાંભળ્યું। ગુજરાતમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરને લઈને વિરોધ ઉગ્ર બનતા રાજ્ય સરકારે સ્માર્ટ નિર્ણય લીધો છે।
હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ગાંધીનગર ખાતે સરકારની બેઠક યોજાઈ હતી, જેમાં સ્માર્ટ મીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે, જેથી વીજ ગ્રાહકોમાં થઈ રહેલી ગેરસમજને દૂર કરી શકાય. વિરોધની વચ્ચે આજે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે સ્માર્ટ વીજ મીટરની સાથોસાથ જૂના મીટરો પણ જે છે તે ચાલુ રાખવામાં આવશે. એટલે કે બંને મીટરોના યુનિટોની જે છે તે ખરકાઈ જે છે તે અરજદાર કરી શકશે ને તેના આધારિત બિલ જે છે તે જનરેટ કરવામાં આવશે. આ બિલ બાદ અરજદાર જ નક્કી કરશે કે બંને મીટરમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. અત્યારે જે રીતે અરજદારો વિરોધ કરી રહ્યા છે કે સ્માર્ટ મીટરની અંદર બિલ વધુ આવી રહ્યું છે, પરંતુ જ્યારે વાસ્તવિકતામાં બંને મીટરોના યુનિટોની ચકાસણી થશે ત્યારબાદ સત્ય હકીકત જે છે તે ઉજાગર થશે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જ્યાં આગળ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે ત્યાં આગળ જૂના મીટરો પણ જે છે તે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ. તો આ તરફ કોંગ્રેસ સ્માર્ટ મીટર ઉપર પ્રશ્ન ઉઠાવી રહી છે. રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવાના મામલે અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે કહ્યું કે સરકારે જનતા પાસે 500 કરોડ એડવાન્સમાં લેવાનો કારસો રચ્યો છે. 1.64 કરોડ મીટર લગાવવાના, એટલે એટલા પરિવારોને ઘેર મીટર લગાવવાના અને 300 રૂપિયાનું મિનિમમ બેલેન્સ એડવાન્સમાં રાખવાનું. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર 500 કરોડ રૂપિયા આ ગુજરાતીઓ પાસેથી એડવાન્સમાં વસૂલવાનો, લૂંટવાનો કારસો છે. બીજા અનેક રાજ્યો છે જ્યાં વિપક્ષી સરકાર છે, ક્યાંક 100 યુનિટ ફ્રી છે, ક્યાંક 200 યુનિટ ફ્રી છે. સરકારે મીટર લગાવવાની સાથે સાથે જો પ્રોત્સાહન રૂપે 200 યુનિટ ફ્રી રાખીને સ્માર્ટ મીટર લગાવ્યા હોત તો આવકાર્ય છે. ત્યારે આજે સુરેન્દ્રનગરમાં પણ વિરોધ યથાવત જોવા મળ્યો. નાગરિકોએ સ્માર્ટ મીટર લગાવતા ઢોલ નગારા સાથે વિરોધ કર્યો. સાથે જ સ્માર્ટ મીટર નથી જોઈતા, સ્માર્ટ મીટર મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતા. જૂનું મીટર અમને પાછું આપી દે, મારી આવક એટલી બધી છે નહીં, મારા ઘરનાની મારી આવક લિમિટમાં છે, એટલે મારે એ રીતના ઘર હલાવવાનું હોય. મારે તો મારું પોતાનું ઘર નથી, હું મારા નણંદના ઘરમાં રહું છું. તો મારે એ જ છે કે અમારું જૂનું મીટર અમને રાજ્ય સરકારે હાલ મૌખિક રીતે કહ્યું કે જૂના મીટર પણ યથાવત રાખીશું, પરંતુ હવે આગામી દિવસોમાં સત્તાવાર રીતે આ નિર્ણયનો અમલ થાય ત્યારે જ જનતાને રાહત થશે. કારણ કે રાજ્યભરની જનતાને આ સ્માર્ટ મીટર નથી જ જોઈતા, તે તો તેમના વિરોધ પરથી જ જણાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. કાળઝાળ ગરમી વચ્ચે જામનગરમાં કેરીના વેપારીઓ પર ફૂડ શાખાએ તવાઈ બોલાવી છે. ખોડિયાર કોલોની વિસ્તારમાં ફૂડ શાખાએ દરોડા પાડ્યા હતા. કેરીના રસના નમૂના લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સાથે કેરીના રસના વેપારીઓને સાફ સફાઈ અને સ્વચ્છતા જાળવવા ટકોર કરવામાં આવી હતી. સમયસર પેસ્ટ કંટ્રોલ કરાવવી, કર્મચારીઓના ફિટનેસ સર્ટિફિકેટ લેવા અને પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ ન કરવા પણ સૂચના આપી હતી. જોકે ફૂડ શાખાના દરોડાથી કેરીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. સિઝનને ધ્યાને લઈ માનનીય કમિશનર સાહેબની સૂચના અંતર્ગત શહેરમાં ખાસ કરીને કેરી, મેંગો મિલ્ક જ્યુસ, મેંગોના રસ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા તેમજ આઈસ ફેક્ટરીઓ વગેરે જગ્યાએ અલગ અલગ ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવેલ. ગોડાઉનો કેરીના કમસે કમ 15 થી 17 જેવા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા હતા. તેમજ 6 નમૂનાઓ ખાદ્ય પદાર્થોના લેવામાં આવ્યા. જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ લોકો ઠંડા પીણા, આઈસ્ક્રીમ સહિતની વસ્તુઓ ખાઈ રહ્યા છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા પણ મેદાને ઉતરી છે. શહેરમાં વિવિધ જગ્યાએ આઈસ્ક્રીમ વિક્રેતાઓ, સોડા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ખાસ કરીને જે કેરી વિક્રેતાઓ છે ત્યાં દરોડા પાડવામાં આવે છે. ત્યાં કાર્બાઇડથી પકાવવામાં આવતી કેરી અને ત્યાં જે વિક્રેતાઓ છે તેને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને મોટા પ્રમાણમાં જે અખાદ્ય કેરીનો જથ્થો છે તેનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે સાથે જે આઈસ્ક્રીમ, સોડા છે વગેરે જગ્યાએ જે અખાદ્ય પદાર્થો છે તેનો નાશ કરવામાં આવ્યો હતો અને સ્થળ પર જ દંડ વસૂલવા સહિતની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને હાલ પણ હજુ પણ આગામી 2-3 દિવસ મનપાની આરોગ્ય જે ફૂડ શાખા છે તેમના દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે. સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ, જામનગર.
રાજકોટના પટેલ મહિલા ગૃહ ઉદ્યોગમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. તૂટી ફ્રૂટીમાં સિન્થેટિક કલરનો ઉપયોગ થયો હોવાનો ખુલાસો થયો છે. 20,000 કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો પણ નાશ કરાયો છે. અખાદ્ય કાચા પપૈયા સહિતના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. સુરતમાં તત્કાલીન કલેક્ટરે કરોડોનું જમીન કૌભાંડ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે. તત્કાલીન કલેક્ટર આયુષોક પર ધારાસભ્ય તુષાર ચૌધરીએ કૌભાંડનો આરોપ લગાવ્યો. તુષાર ચૌધરીએ મુખ્યમંત્રી સહિત 4 વિભાગને ફરિયાદ કરી છે. આયુષોકે હોદ્દાનો દુરુપયોગ કરીને ડુમસની સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે કરી હોવાનો આરોપ લગાવ્યો છે. ગેરકાયદે રીતે ગણોતિયા તરીકે કૃષ્ણ મુખલાલ નામના વ્યક્તિનું નામ દાખલ કરવામાં આવ્યું, જેને લઈ તુષાર ચૌધરીએ સવાલ ઉઠાવ્યા છે. સમગ્ર મામલે સીએમને રજૂઆત કરી તપાસની માંગ કરવામાં આવી છે. તાજેતરમાં જ સુરત જિલ્લાના કલેક્ટર દ્વારા એમની બદલી થયાને 4 છોડતા પહેલાં લગભગ 2,17,000 ચોરસ મીટર જેટલી જમીનમાં ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં ગણોતિયાનું દાખલ કરવાનો હુકમ એમણે ચાર્જ લેતા પહેલાં કર્યો છે અને સરકારને લગભગ 2,000 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડવાનું કામ આ કલેક્ટરના હુકમ દ્વારા થયેલ હોય એવું જાણવા મળેલ છે. કારણ કે 4 જગ્યાએ આ ફરિયાદ અમે દાખલ કરી રહ્યા છે. પહેલી ફરિયાદ અમે ગુજરાત તકેદારી આયોગને કરી રહ્યા છે. બીજું ફરિયાદ અમે મુખ્યમંત્રીને મોકલી રહ્યા છે. તેમજ મહેસૂલ સચિવ ગુજરાત સરકારને પણ મોકલી રહ્યા છે અને જાહેર સેવાનું જે વિભાગ છે જીએડી ડિપાર્ટમેન્ટ એને પણ અમે આ કલેક્ટર સામે તત્કાલીન પગલાં લેવાય એના માટે અમે ફરિયાદ એમને પણ આ કરી રહ્યા છે. સમાચારમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો ભાવનગરના બોર તળાવમાં 5 બાળકી ડૂબ્યાની ઘટના સામે આવી હતી, જેમાં 5માંથી 4 બાળકીઓના મોત થયા છે, જ્યારે 1 સારવાર હેઠળ છે. કપડાં ધોવા જતા 3 બહેનો સહિત 5 બાળકીઓ છે કે જે ડૂબી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓએ તમામ બાળકીઓને બહાર કાઢી હતી. ડૂબવાથી 4 બાળકીના મોત નીપજ્યા છે, જ્યારે 1 બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. મફતનગરમાં રહેતી 5 બાળાઓ કપડાં ધોવા માટે ગઈ હતી, જેમાં કપડાં ધોયા બાદ તેમાંથી 1 બાળકી ડૂબવા લાગતા સાથે રહેલી અન્ય 4 બાળાઓ તેને બચાવવા તળાવમાં પડી હતી, જે પૈકી 1ને બચાવી લેવામાં આવી હતી, જ્યારે 4ના મોત નીપજ્યા હતા. નાવા ગયું તણે પણ તડકો લાગ્યો ને તો લુગડા ધોતી હોય છે ને તો એક પડી ને તો એની માં ઓલી પકડવા ગઈ તો એમને વારાફરતી બધું તણે 4 5 પડી આમ બધા હારે જ રહી છે. મારા પડખે જ મકાન છે. ગોત્રામાં 5 દીકરીઓ ડૂબી ગયેલ છે. તુરંત ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સ્થાનિક માણસોએ તરવાઈઓએ 5 દીકરીઓને બહાર કાઢી લીધેલ હતી. એમાંથી હોસ્પિટલ મોકલી આપેલ હતી. એમાંથી હોસ્પિટલ અત્યારે આવ્યો છું અને તપાસ કરી છે. 4 ડેથ થયેલ છે, 1 જીવિત થયેલ છે. કપડાં ધોવા ગયા હતા અને કપડાં ધોયા બાદ નાહવા માટે પડ્યા હતા, ત્યારબાદ ડૂબી ગયેલ છે. આજે સવારના લગભગ 11:30 પોણા 12 વાગ્યાનો આ બનાવ છે. ફાયર બ્રિગેડને 12:30 કોલ મળ્યો છે લગભગ, અને તરત પહોંચીને બચાવને રાહતની કામગીરી ચાલુ કરેલી છે. મને એવું લાગે છે કે 1 બાળકી આપણે જીવિત બહાર કાઢી શક્યા છીએ અને બાકીના 4 બાળકીઓના અનફોર્ચ્યુનેટલી મૃત્યુ થયેલા છે. અત્યારે એની હોસ્પિટલમાં પીએમની કાર્યવાહી કરેલી છે. જે બાળકી જીવિત મળેલી છે એને અત્યારે સારવાર ચાલી રહી છે. અત્યારે અમે આવ્યા છે જો ત્યારે એક્સરે ચાલી રહ્યો છે એનો, અને જે રીતના એનો અમને ઇનિશિયલ માહિતી છે એ મુજબ એ બાળકી સલામત છે. કચ્છના માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગ સમયે દુર્ઘટના સર્જાતા 2 લોકોના મોત નીપજ્યા હતા, જેને લઈ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝારખંડના 2 યુવકોના મોત બાદ 2 લોકો સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શિવ વોટર સ્પોર્ટ્સના મુખ્ય સંચાલક પંકજ ભાનુશાળી સહિત 2 લોકોની ધરપકડ કરાઈ છે અને 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. રાઇડ સમયે સેફ્ટી બેલ્ટ અને હેલ્મેટ સહિતની સુવિધા ન હોવાનું પણ પોલીસે નોંધ્યું છે. સમગ્ર ઘટનાને લઈ માંડવી બીચ પર હાલ તમામ રાઇડો બંધ કરવામાં આવી છે. તારીખ 16/5/2024ના રોજ મામલતદાર માંડવી દ્વારા જે વોટર સાઇડ્સ ઓપરેટર સ્પોર્ટ એક્ટિવિટી જે કરાવતા હતા તમામને મિટિંગ લઈને તમામને
બંધ કરવાની સૂચના આપવામાં આવેલ હતી અને 17/5ના રોજ જે આ દુર્ઘટના ઘટી છે એના અંદર જવાબદારો સામે એફઆઈઆર નોંધવામાં આવેલ છે અને સત્વરે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે અને હાલે વોટર સ્પોર્ટ રિલેટેડ કોઈ પણ એક્ટિવિટી બીચ ઉપર ચાલતી નથી. જે દિવસે ઘટના ઘટી એના આગલા દિવસે મામલતદાર શ્રી, પીઆઈ શ્રી, તમામ અધિકારીઓએ ત્યાં જઈ અને જે આ વ્યવસાયથી જોડાયેલા લોકો છે એમને સ્પષ્ટપણે ના પાડેલી હતી કે અહીંયા આવી કોઈ પ્રવૃત્તિ ચલાવવાની નથી. કેટલાક લોકોને લાયસન્સ આપીને પ્રવૃત્તિ ધંધાથી કોઈની નારાજગી નથી, કોઈને ધંધો ન આપવો એની વાત નથી, પરંતુ વ્યવસ્થા તંત્ર ગોઠવવું પડે છે. જે પેરાગ્લાઇડિંગની વાત થઈ અને ઘટના ઘટી એ પેરાગ્લાઇડિંગના પોતાના રૂટમાં અન્ય કોઈ વ્યક્તિઓનું હલનચલન ન હોવું જોઈએ, અન્ય કોઈ વાહનની વ્યવસ્થા એમાં આવજાવ ન હોવી જોઈએ, જે આમાં પડાતું નથી. સુરતમાં 2 સગા ભાઈઓએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. લિંબાયતમાં પતિ પત્ની સાથે ઝઘડો થયો અને જીતેન્દ્ર નાયકા નામના વ્યક્તિએ તેની પત્નીને માર માર્યો. પત્નીએ પોલીસને જાણ કરતા પતિએ ડરના કારણે એસિડ પી લીધું. સારવાર માટે ખસેડાતા ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો. સમગ્ર ઘટનાની જાણ મૃતકના મોટા ભાઈ બિપિન નાયકને થતા તેને પણ આઘાત લાગ્યો અને તેણે પણ એસિડ ગટગટાવી લેતા તેનું પણ મોત નીપજ્યું. આ બનાવ 18 તારીખનો હતો સાંજનો. ત્યારબાદ બીજે દિવસે બપોરે એટલે કે 19 તારીખે બપોરના સમયે એમના જે મોટા ભાઈ છે જીતેન્દ્ર નાયકા એને પણ આ બાબતથી ખૂબ જ સદમો લાગ્યો હતો અને પોતે આઘાતમાં આવી જઈ અને પોતે પણ એ જ પ્રકારે એસિડ પી ગયા હતા. આ એસિડ પી જતાં તેમને પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા અને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન તેમનું પણ મૃત્યુ થયું. જે અનુસંધાને તેમનું પણ પીએમ કરવામાં આવ્યું અને પીએમ બાદ આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે. આ સમગ્ર બનાવમાં પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે, જેમાં મેડિકલ એવિડન્સીસ, મોબાઈલની વિગતો, એના પરિવારજનોના નિવેદનો વગેરે અમે તપાસી રહ્યા છીએ અને જે પણ અમને આગળ પુરાવા અને બાબતો સામે આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું. સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો જૂનાગઢમાં 91 લાખના સોનાની ચોરીનો કેસ સામે આવ્યો છે. જ્વેલર્સ પેઢીના મેનેજર સહિત 3 લોકો છે કે જેઓ પણ ઝડપાયા છે. પોલીસે 25.76 લાખનું સોનું, 4.50 લાખ રોકડ કબજે કર્યા છે. 1.25 લાખના મોબાઈલ સહિત 31.81 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો છે. આરોપી મયુર વાઘેલા, કલ્પેશ નકુમ અને ભૌમિક પરમારને ઝડપીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મયુર નાનજીભાઈ વાઘેલા અને અન્ય જેમને આ સોનું વેચેલું તે કલ્પેશ ઉર્ફે કલ્પરાજસિંહ નકુમ અને આરોપી નંબર 3 ભૌમિક મહિપતભાઈ પરમાર, આ ત્રણેય આરોપીના નામદાર કોર્ટમાંથી દિન 4ના રિમાન્ડ મેળવેલા. ત્યારબાદ તેમના યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા કુલ આરોપી અને સાહેદો મારફતે 397 ગ્રામ કરતાં પણ વધારે સોનાની રિકવરી કરવામાં આવેલી છે, જેની બજાર કિંમત 25 લાખ કરતાં પણ વધારે થાય છે અને અન્ય 4.5 લાખ રૂપિયા આ જે મેનેજર મયુર વાઘેલા છે તેમના લોકરમાંથી આ સોનાના પેટે મેળવેલા તે કબજે કરવામાં આવેલા છે. તો આરોપીઓ આ સિવાય અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે બાબતે હાલ એ ડિવિઝનના પીઆઈ શ્રી પોતે જાતે આ ગુનાની તપાસ સંભાળી રહેલા છે અને વધુમાં વધુ રિકવરી થાય અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવી નામદાર કોર્ટમાંથી તેને યોગ્ય સજા થાય તે માટે હાલ પ્રયત્ન છે. તો જૂનાગઢમાં જ્વેલર્સમાં જે પ્રમાણે ચોરીની ઘટના સામે આવી, જેમાં પોલીસ દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી. 91 લાખના સોનાની ચોરીનો આ કેસ છે કે જ્યાં ધરપકડ પણ કરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો નકલી બિયારણને લઈને કોંગ્રેસ મેદાને આવ્યું છે. સુરેન્દ્રનગર કલેક્ટરને કોંગ્રેસે આવેદન આપ્યું છે. નકલી બીટી કપાસના બિયારણ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. વેચાણ કરાતા લોકો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. નકલી બિયારણથી ખેડૂતોને નુકસાન થતું હોવાની વાત પણ કરવામાં આવી છે. તો નકલી બિયારણને લઈને હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે. કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. સુરેન્દ્રનગર કલેક્ટરને કોંગ્રેસે આવેદનપત્ર પણ પાઠવ્યું છે. નકલી બીટી કપાસના બિયારણ મુદ્દે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઈ છે. વેચાણ કરતા લોકો સામે કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે.
ભાવનગરમાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. બોરતળાવ વિસ્તારમાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી. રોડ પર ઊભા કરાયેલા ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. 5 મહિના પહેલા દબાણો દૂર કરવા નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ લોકોએ હાઈકોર્ટમાં સમગ્ર મામલે અરજી કરી હતી અને દબાણ ન હટાવવા માટે માંગ કરી હતી. જમીન સરકારી હોવાનું સામે આવતા હાઈકોર્ટે અરજી ફગાવી હતી અને દબાણો દૂર કરવા માટે પરવાનગી આપી હતી, જેને લઈ તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. ઘાટથી આપણે કૈલાસ વાટિકા તરફ જે રસ્તો જાય છે તે ભાવનગરના જે ડેવલપમેન્ટ પ્લાન છે, ડીપી પ્લાન, એમાં 36 મીટરનો આ રોડ દર્શાવવામાં આવેલો છે. આ જે અત્યારે દબાણ જે દૂર થઈ રહ્યું છે તમામ જગ્યા સરકારી જગ્યા છે અને ત્યાંથી રોડ બનાવવામાં આપણને અડચણરૂપ થાય એવા બધા લગભગ 86 ઉપરાંતના આપણા ત્યાં અત્યારે રહેણાંકીય કે વાણિજ્યિક ધાર્મિક દબાણો અત્યારે ત્યાં આવેલા છે. આ દબાણો આપણે હટાવવા માટે એમને લગભગ 4 મહિના પહેલાં 5 મહિના પહેલાં નોટિસ આપી હતી. તે નોટિસ અન્વયે તેઓ દ્વારા નામદાર હાઈકોર્ટમાં એક SC દાખલ કરીને આ દબાણ ના હટાવવા જોઈએ તેવી એમણે માગણી કરી હતી. આ જગ્યા સરકારી હોવાનું પ્રસ્થાપિત થયેલું હોવાથી અને ગવર્મેન્ટ કક્ષાએ નક્કી થઈ ગયું છે કે આ જગ્યા સરકારી છે, તે આધારે નામદાર હાઈકોર્ટે તેમની પિટિશન કાઢી નાખી હતી. સમાચારમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ નજર અને સમાચાર ઉપર કરીએ તો રાજકોટમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવા મહત્વપૂર્ણ કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે. આગામી દિવસમાં વધુ 1000 કેમેરા લગાડવામાં આવશે, જેની મદદથી ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને મદદ મળી રહેશે. આગામી 3 મહિનામાં 75થી વધુ સ્થળ પર 1000 જેટલા કેમેરા લગાવવામાં આવશે, જેનાથી રાજકોટમાં થઈ રહેલી તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં મદદ મળશે. વર્ષ 2016-17માં RMC અને પોલીસના સંયુક્ત ઉપક્રમે હાઈવે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં પહેલા 1100 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા હતા, પરંતુ દિવસે ને દિવસે વિસ્તરી રહેલા રાજકોટ શહેર માટે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ટેકનોલોજીથી સજ્જ કેમેરા લગાવવામાં આવી રહ્યા છે, જેમાં પોલીસે વિશ્વાસ ફેઝ 2 પ્રોજેક્ટ અંતર્ગત મંજૂરી મળી ગઈ છે, જેથી હવે કોમર્શિયલ સ્થળો, પાર્ટી પ્લોટ, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ સહિતના મહત્વના સ્થળો પર કેમેરા લગાવીને ચાંપતી નજર રાખવામાં આવશે. વિશ્વાસ ફેઝ 2 જે ગુજરાતના ગૃહ વિભાગનો ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે, તે પ્રોજેક્ટની અંદર રાજકોટ શહેર કમિશનરેટ વિસ્તારની અંદર અલગ અલગ 35 સ્થળો પર 230થી વધારે અત્યંત અદ્યતન કેમેરા કે જેનો મુખ્ય ઉપયોગ જે છે એ ડિટેક્શન પોઈન્ટ ઓફ વ્યૂથી થનાર છે તે કરવામાં આવી રહ્યો છે. આશરે 1000થી વધુ કેમેરા આગામી 3 મહિનાની અંદર રાજકોટ શહેર કમિશનરેટ વિસ્તારમાં લાગી જશે અને તે ઉપરાંત આજે આગામી મહિનાઓની અંદર જે ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટ મુજબ પણ કેમેરા વધારીશું અને અમારો અત્યારે હાલ ટાર્ગેટ એવો છે કે આગામી 6 મહિનાની અંદર જે હાલ એક્ઝિસ્ટિંગ કેમેરા છે એના કરતાં ડબલથી વધારે કેમેરા રાજકોટ શહેર કમિશનરેટ વિસ્તારમાં લાગી જાય, જેથી કરીને આપણે બનતા ગુનાઓ, પછી ગુનાઓ બન્યા બાદ જે ગુનેગારો જે છે તેને લગતનું ડિટેક્શન તે તમામ આપણે વધારી શકીએ. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત હાઈવેમાં 1000થી વધુ કેમેરા રાજકોટ શહેરમાં લાગવા જઈ રહ્યા છે. આગામી 3 મહિનામાં 75થી વધુ લોકેશન પર 1000 કેમેરા લાગશે. ખાસ આ કેમેરાની વાત કરવામાં આવે તો કેમેરાના મદદથી 2023-24 વર્ષની વાત કરવામાં આવે તો આજ દિન સુધી કુલ 100થી વધુ ગુના ઉકેલવામાં પોલીસને સફળતા હાંસિલ લાગી છે. રાઉન્ડ ધ ક્લોક અત્યારે પોલીસ અધિકારીઓ અને કર્મીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે પેટ્રોલિંગમાં અહીંયા હોય છે અને ખાસ દેખરેખમાં પણ હોય છે. ખાસ ટેકનિકલ ટીમની વાત કરવામાં આવે તો સતત લોકો પર તેઓ વોચ રાખી રહ્યા છે. જે સીધા જ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના આ દ્રશ્ય છે. ખાસ વાત કરવામાં આવે આ કેમેરાની તો 4 રસ્તા પર લાગેલા કેમેરા ઓટોમેટિક નંબર પ્લેટ સર્ચ કરે છે, સાથે રેડ લાઇટ ડિટેક્શન કેમેરો, સ્ટોપ લાઇન સિગ્નલ કવર તેમજ 360 ડિગ્રી કેમેરો સર્કલ ચારે તરફ જોઈ શકે તે પ્રકારના અદ્યતન કેમેરા રાજકોટ શહેરમાં લાગવા જઈ રહ્યા છે. અને હાલમાં પણ અત્યારે જે પ્રકારે તમે કેમેરા જોઈ રહ્યા છો તે હાઈલી ડેફિનેશન કેમેરા છે અને આ તમામ કેમેરાની મદદથી ગુનાખોરી ઉપર કંટ્રોલ પણ આવી શકે છે અને સાથે
સાથે જો કોઈ વ્યક્તિ ગુનો કરીને દૂર જતું હોય તો તેને તાત્કાલિક ડિટેક્ટ પણ કરી શકાય છે. હાલ અત્યારે રાજકોટ શહેરમાં એક અદ્યતન ટેકનોલોજી મારફત લોકોને સુખાકારીમાં વધારો થવા જઈ રહ્યો છે, ત્યારે રાજકોટ શહેરનો આ હાઈવે પ્રોજેક્ટ પણ લોકો માટે આશીર્વાદરૂપ પણ બન્યો છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની નગરચર્યા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. અષાઢી બીજે નીકળનારી રથયાત્રા માટે પોલીસ તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રથયાત્રાના રૂટ પર ચાંપતી નજર રાખવા માટે સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આ વખતે પ્રથમ વખત રથયાત્રાના સંપૂર્ણ રૂટમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જેથી રથયાત્રાના રૂટમાં આવતી દુકાનો, શોરૂમ, રહેણાંક વિસ્તારમાં સીસીટીવી અંગે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને જ્યાં ન લાગેલા હોય ત્યાં સીસીટીવી લગાડવા માટે લોકોને સમજાવ્યા હતા. તબક્કામાં અમદાવાદ શહેરના રથયાત્રાનો રૂટ કવર કરવા માટેની છે, એટલે તમામ દુકાનદારોને અમે પર્સનલી જઈને સમજ કરીએ છીએ કે આ અધિનિયમમાં દંડની જોગવાઈ કઈ રીતે તમે એવોઇડ કરી શકો છો. એટલે અમે તો એવું ઈચ્છીએ છીએ કે જાહેર જનતા અને દુકાનદારો અમને સાથ સહકાર આપે અને અમને વિશ્વાસ છે કે સામે ચાલીને જ તમામ દુકાનદારો છે, જે રીતનું અમને રિએક્શન અને રિસ્પોન્સ મળ્યું છે તમામનું, તો સામે ચાલીને બધા સીસીટીવી કેમેરાઝ લાગી જશે. પહેલા તબક્કામાં જે રથયાત્રાનો રૂટ છે એને ફૂલ કવરેજ મળે અને નેક્સ્ટ ફેઝમાં અમદાવાદ શહેરના તમામ વિસ્તાર કવર થાય. આનાથી લો એન્ડ ઓર્ડર તો વધારે સારી રીતે કંટ્રોલ તો થઈ જ શકે, પણ આ ઉપરાંત રાતનો સમય હોય કે દિવસનો સમય હોય, નાગરિકોની સુરક્ષા, મહિલાઓ, બાળકોની સુરક્ષા, એઝ વેલ એઝ જે મિલકત સંબંધી જે ગુનાઓ છે, તો કોઈ પણ બનાવ બને તો પોલીસને આ ડિટેક્શન કરવામાં મદદરૂપ થાય છે અને સમગ્ર રથયાત્રા દરમિયાન જે પોલીસ અધિકારીઓ છે એ આ મોનિટરિંગ સારી રીતે કરી શકે એ હેતુથી લગાવવામાં આવે છે. હવે નજર આજના ફિટનેસ મંત્ર પર. નમસ્કાર, તિરુપતિ પ્રેઝેન્ટ્સ ફિટનેસ મંત્રામાં આજે વાત કરું કે લૂ એટલે હીટ સ્ટ્રોકથી બચવા શું કરશો. સફેદ કે આછા રંગના ખુલતા સુતરાઉ કપડાં પહેરો. ઘરેથી નીકળતા પહેલાં થોડું ખાઈને કે પાણી પીને જ નીકળો. ગરમીમાં કામ કરતી વખતે દર 15થી 20 મિનિટના અંતરે થોડું લિક્વિડ પીતા રહો. દરરોજ કેરીનો બાફલો પીવાથી શરીરને ઠંડક મળે છે અને લૂ પણ નથી લાગતી. દરરોજ નાળિયેર પાણી પીવાથી પણ હીટ સ્ટ્રોકથી બચી શકાય છે. લૂ લાગી હોય તો હાથ પગના તળિયા અને કાનની પાછળ ડુંગળીનો રસ લગાવવો જોઈએ, જેથી શરીરનું તાપમાન ઓછું થાય. લૂ લાગે તો લિક્વિડ વસ્તુઓ જેમ કે શિકંજી, છાશ, પાતળી લસ્સી, જ્યુસ, ઇલેક્ટ્રોલ વધારે પ્રમાણમાં લેવા જોઈએ. લૂથી બચવા લીંબુનો શરબત પીવો, કેમ કે એનાથી શરીરમાં એનર્જી ભરપૂર માત્રામાં રહે છે. અને હા, કામમાં પાણી પીવાનું ના ભૂલતા. નમસ્કાર.